નમસ્તે. આજે એક પેરેન્ટિંગને લગતો વિડીયો રજૂ કરવો છે. બાળકોની કોઈ માગણીનો અસ્વીકાર કરતાં પહેલાં તેની માગણીનું કારણ જાણો. બાળકોની કોઈ માગણીનો અસ્વીકાર કરતાં પહેલાં તેની માગણીનું કારણ જાણો. સાંજ ઢળવા આવેલી. મારા ભત્રીજાનો દીકરો ઉંમર વર્ષ 6 મારી જોડે રમતો હતો. તે હવે તેને ઘરે જવા લાગ્યો. તેનું ઘર તો મારી તદ્દન સામે જ હતું. જતાં પહેલાં તે મને એકાએક પૂછવા લાગ્યો, તમારી પાસે 100 રૂપિયાની નોટ કેટલી છે? હે બા, મેં કહ્યું હશે 3-4. તો કહે એમાંથી એક મને આપો ને. મેં કહ્યું એમ ન અપાય, પૈસા કોઈની પાસે મંગાય પણ નહીં દીકરા. સરસ સરસ રંગની નવી નવી નક્કોર નોટ માગી લેવાની તેને વચમાં ટેવ પડેલી. તેથી મને થયું કે આ ટેવ બરાબર નહીં. આજે આપું ને પછી નહીં માગું. મેં કહ્યું 10ની આપું? ના. 20ની આપું? ના. તો 50ની આપું? ના. 100ની જ આપો. 100ની એક જ નોટ આપો. થોડી વાર પહેલાં મેં એને એક સુંદર કાર્ડ દેખાડેલું. કોતરેલા ગણપતિ હતા. તેની નીચે સોનેરી કાગળ હતો. તેથી ગણપતિ સોનેરી કાગળ ઉપર મૂકીએ તો તે સોનેરી બની જતા હતા. તેને એ કાર્ડ બહુ ગમ્યું. મેં કહ્યું જોઈએ છે તો લઈ જા. તે કહે આ કેવું પાકીટ જેવું દેખાઈશ, એમાં મારે 100 રૂપિયાની નોટ મૂકવી છે. તો ગણપતિ 100 રૂપિયાની નોટ જેવા રંગના દેખાશે. મેં કહ્યું 10ની નોટે મૂકી શકાય. ના, 100ની જ જોઈએ છે. મેં કહ્યું પૈસા માગવાની આ તારી ખોટી ટેવ છે. આમ પૈસા ન મગાય. તો એ કાકલુદીપૂર્વક કહેવા લાગ્યો, આપો ને વળી. મેં કહ્યું આવી રીતે તો ન જ મંગાય, એ તો ભિખારી જેવું લાગે. મેં તેને કોઈ બીજી વાત પર ચડાવવા પ્રયત્ન કર્યો પણ તે મૂંગો થઈ ગયો અને ચાલવા લાગ્યો. મેં તેને આવજો કર્યો પણ તેણે ઉત્તર ન આપ્યો. નિરાશ થઈને તેને ઘેર ચાલ્યો ગયો. મેં એને સાથ પાડ્યો પણ તેણે પાછળ ફરીને જોયું જ નહીં. તેના ગયા પછી મને થયું કે બિચારો મારી પાસે વિશ્વાસથી માગતો હતો. મેં તેનો વિશ્વાસ તોડ્યો. તે શું કામ માગતો હતો તે મારે પૂછવું જોઈતું હતું. માત્ર સોનેરી ગણપતિમાં મૂકવા માટે માગતો હશે? કેવી કાકલુદી કરતો હતો. આપો ને વળી એમ બોલ્યો હતો. જો કે મેં કાંઈ ખોટું કર્યું નથી. બાળકને આવડી મોટી રકમ આપવી બરોબર નહીં. તેને માગવાની ટેવ પડે. પાછો મને વિચાર આવ્યો કે કેવી આજીજી કરતો હતો. આપો ને વળી બોલતી વખતે તેનું મુખ કેવું નિરૂપાયિતાના ભાવથી છવાઈ જતું હતું. ના, મેં ખોટું જ કર્યું. મારે આપવા જ જોઈતા હતા. પછી જોવું જોઈતું હતું કે તે એનું શું કરે છે. મેં એને નિરાશ કર્યો તે બરાબર ના કર્યું. તે કેવો મૂંગો જતો રહ્યો. આવા વિચારોમાં 5-1 મિનિટ ગઈ હશે અને મેં એની મમ્મીને ફોન કર્યો કે તે મારી પાસે 100 રૂપિયા માગતો હતો પણ મેં ના પાડી, તેથી તે નિરાશ થઈને ચાલ્યો ગયો. એટલે મને થાય છે કે એને આપું. એને પાછું મોકલ કે બા તને 100 રૂપિયા આપવા બોલાવે છે. તેનું નિરાશ મોઢું મને યાદ આવ્યા કરશે તો હું સૂઈ નહીં શકું. એની મમ્મીએ કહ્યું એ અત્યારે ગળાબૂડ કામમાં પડ્યો છે, સવારે મોકલીશ. તેણે આવીને તેના ગલ્લામાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને ગણપતિનું કોઈ કાર્ડ તેની થેલીમાંથી કાઢી એમાં તે ગોઠવી. પછી બીજા કોરા કાગળને તેની ફરતો વીંટાળીને પછી તેણે તેના પપ્પાને આપ્યું અને કહ્યું ખોલો. પછી હસ્યો. એટલે મને સમજાયું કે તેના પપ્પાને દેવા માટે જ તે તમારી પાસે 100 રૂપિયા માગતો હશે. તેના પપ્પાની 100 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. વોશિંગ મશીનમાં જોયું કે ખિસ્સામાંથી નીકળીને પાણીમાં પલળીને ડૂચો તો થઈ ગઈ પણ ક્યાંય મળી નહીં. તેથી તેના પપ્પાને આપવા માટે
તમારી પાસે 100ની નોટ માગતો હશે. આ સાંભળીને તો હું રડી જ પડી. અરે રે, બિચારો કેટલો માયાળુ છે. એના પપ્પાની ચિંતા મટાડવા માટે મારી પાસે રૂપિયા માગતો હતો અને મેં કહ્યું હતું કે આ ભિખારી જેવું લાગે. બહુ ખોટું થયું, બહુ ખોટું થયું. મેં કહ્યું અત્યારે જ મોકલ, મારે એની માફી માગવી પડશે. એને કહે કે એના ગલ્લામાં નાખવા હું હવે 100 રૂપિયા આપું છું. એની મમ્મી કહે હવે બધું પતી ગયું છે, જવા દો ને, એ તો રમવા માંડ્યો છે. મેં એને કહ્યું કે બા પૈસા આપે છે, જા લઈ આવ, તો પણ એ કાંઈ આવવા તૈયાર થયો નથી. સવારના મોકલીશ. એની મમ્મીને શી ખબર કે મારું ગુલાબથી પોચું હૈયું કેવું વિંધાઈ રહ્યું છે અત્યારે. મને રાતે ઊંઘ ના આવી. આખો વખત આપો ને વળી, આપો ને વળી એમ કાકલુદી કરતો એનો નિર્દોષ અને લાચાર ચહેરો દેખાયા કર્યો. અને છોકરો કેટલો લાગણીવાળો છે. એણે એના પપ્પાને ગણપતિનું કાર્ડ બનાવીને 100 રૂપિયા આપ્યા. ગણપતિનું કાર્ડ જોઈ એને 100 રૂપિયા યાદ આવ્યા હશે. મેં એને 100 રૂપિયા ના આપ્યા તે બહુ મોટી ભૂલ થઈ. એનું નાનકડું દિલ મારાથી અચાનક અજાણતા ચોળાઈ ગયું. હું અડધી રાતે ઊભી થઈ. સરસ મજાનો પોપટિયા રંગનો કાગળ શોધી તેનું કલાત્મક કવર બનાવી તેમાં 100 રૂપિયાની નોટ ગોઠવી અને કવર બંધ કરી તેની ઉપર લખ્યું ટુ કીર્તન. નીચે લખ્યું બીજા બા. તે મને બીજા બા કહે છે. એના પપ્પાની મમ્મીને તે બા કહે છે અને તેના પપ્પાની ફૈબાને એટલે કે મને બીજા બા કહે છે. સરસ મજાની રૂપાળી યુપિન વડે બધું બરોબર બંધ કર્યું અને દિવાળી કાર્ડ જેવું સરસ કાર્ડ બનાવીને પછી સૂઈ ગઈ. સવારે એ આવ્યો ત્યારે તેને ખૂબ બાપો કરતાં કરતાં મેં કહ્યું હતું બહુ ડાયો દીકરો છે, તારા પપ્પાને દેવા માટે પૈસા જોઈતા હતા એવું તે મને કહ્યું હોત ને તો હું જરૂર પૈસા આપત. અરે તું તો સારી વાત માટે માગતો હતો અને મેં તને ભિખારી જેવો સમજી લીધો. મને માફ કરજો ભાઈ, મને માફ કરજો. એવું બોલતા બોલતા હું રડી પડી. મેં એને ભેટીને કહ્યું હવે આ પૈસા તું તારા ગલ્લામાં નાખજે. મને માફ કરજો દીકરા, તું માગ અને હું ના પાડું એવું કદી બન્યું નથી. પણ મને તું શું કામ માગે છે એની ખબર ન હતી. એ કંઈ મેં કહ્યું તું તો ખરું કે મારા પપ્પાના 100 રૂપિયા ખોવાઈ ગયા છે. હા એવું તું બોલ્યો તો, પણ મને એમ કે તું એક સમાચાર આપે છે. તેમને તારે 100 રૂપિયા ભેટ આપવા છે એવું તે મને નહોતું કહ્યું. હવે જા આ તારા ગલ્લામાં નાખી આવ, એટલે કાલે તે તારા પપ્પાને આપ્યા ને તે સરભર થઈ જાય. એ મારી સામે જોઈ રહ્યો. હું રડવા માંડી હતી અને દળદળ આંસુડા દળવા માંડ્યા હતા. તેની તેને નવાઈ લાગી અને હું જેમ તેની ઉદારતા ઉપર ફિદા થઈ ગઈ હતી એમ તે મારી લાગણી ઉપર ફિદા થઈ ગયેલો લાગ્યો. રડું રડું થઈ ગયેલો. તેને ઘેર ગયો ત્યારે તેના બા મને કહેતા હતા કે મેં એને પૂછ્યું કે આ કોનું કવર છે ને શું છે ને બધું પૂછતી હતી ત્યારે એણે મને બધી વાત કરી અને પછી બીજા બા રડવા માંડ્યા. એમ કહેતો તે પોતે રડવા માંડેલો. મેં જ્યારે તેને પૈસા ના આપ્યા ત્યારે તે એને ઘેર ચાલ્યો ગયો. ત્યારે તેના નાનકડા મનમાં એણે નક્કી કર્યું હશે ને કે કાંઈ નહીં, ન આપે તો મારા ગલ્લામાંથી લઈને પપ્પાને આપીશ. અને એ દુઃખ અને નિરાશાની વચ્ચે એણે ગણપતિના કાર્ડનું પાકીટ કેવી રીતે બનાવવું અને પછી કોરા કાગળમાં એ વિચારીને પપ્પાને કેવી રીતે આપવું એવું બધું વિચાર્યું હશે ને. નિરાશ થઈને રડવા માંડવાને બદલે તે કેટલો સ્વસ્થ રહ્યો હશે. અને મારી તો તેણે બાદબાકી જ કરી નાખી હશે ને. હું હજુ ભૂલી શકતી નથી. આપી દો ને વળી એવું તેનું વાક્ય અને મેં કહ્યું એમ ન મંગાય, એ તો ભિખારી જેવું લાગે. આ બે વાક્યો તો મને હજુ કોરી ખાય છે. અત્યાર સુધીમાં મેં એને મારી કેટલીક પ્રિય અને સરસ વસ્તુઓ એણે માગી કે તરત આપી દીધી છે, પણ છતાંય આ ન આપેલી વાત ભૂલાતી નથી. એ તો બધું ભૂલી ગયો, રોજ દડાથી રમવા આવે છે. પણ મેં નાના બાળકનું દિલ તોડી નાખ્યું હતું. મેં એને નકાર્યો હતો એ યાદ આવતા
હું હજુય રડી પડું છું અને ઈચ્છું છું કે પાછો તે મારી પાસે પૈસા માગે એવો કોઈક પ્રસંગ ઊભો થાય તો હું તેને તરત જ પૈસા આપી પ્રસન્ન થાઉં અને તેને પ્રસન્ન કરું. જય શ્રી કૃષ્ણ.